વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરના દંતેશ્વર ખાતે વૃક્ષારોપણ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ડોક્ટર મનીષા વકીલ, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મ્યુનિસિપલ કમિશનર સહિતના હોદ્દેદારો, અધિકારીઓ અને કાઉન્સિલરો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। વડોદરા શહેરમાં પણ આ વખતે 20 લાખથી પણ વધારે વૃક્ષો વાવવાનો જે ટાર્ગેટ સાથે કોર્પોરેશન તૈયાર થઈ રહી છે અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે, આજે દંતેશ્વર વિસ્તારમાં એક લિનિયર પાર્કનું એટલે વૃક્ષારોપણ થયું અને ત્યારબાદ હરની ખાતે ઓક્સિજન વનની પણ વૃક્ષારોપણ થવાનું છે। આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાહેબ પણ હાજર હતા અને સાથે કોર્પોરેશનની મેયરશ્રી સાથેની તેઓની આખી ટીમ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ હાજર હતા। લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવે છે, જે શુદ્ધ દેશી છે। આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ, પણ એને પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। આ દબાણો દૂર કરીને, ગંદકી દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માંગીએ છીએ, લોકો માટે વોકિંગ પાર્ક બનાવવા માંગીએ છીએ અને આ પ્લાન્ટેશન સ્પીસીસને ધ્યાને લેતા અમે આવનારા દિવસમાં આવા ગાર્ડન વેરેબલ પોઈન્ટ્સ તમામની સિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી થાય અને ગાર્ડન વધારે હરિયાળી પણ અહીંયા વધે।